ની અંદર ચેપ્ટર 4 માં रासायनिक गतिकी पार्ट 6 એટલે વિડિયો 6 માં આપણે ટોપિક કરવા માંગીએ છીએ પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો અને બીજો ટોપિક છે વેગની અભિવ્યક્તિ અથવા વેગ નિયમ। આ બે ટોપિક આપણે ચર્ચવાના છે। સૌથી પહેલા પ્રક્રિયાનો વેગ। તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા નાખો છો ત્યારે તમારી એ પ્રક્રિયા ઝડપી થશે કે ધીમી થશે આનો સંપૂર્ણ આધાર કોના ઉપર રહેલો છે? તો એનો સંપૂર્ણ આધાર એ તમે એ પ્રક્રિયા દરમિયાન લીધેલ સાંદ્રતા, તાપમાન અને ઉદ્દીપક પર રહેલો છે। તમારો પ્રક્રિયકની જો સાંદ્રતા માં વધારો હોય, પ્રક્રિયક ની સાંદ્રતા વધુ તો વેગ વધુ। આ સિમ્પલ લોજિક છે। જેમ સાંદ્રતા વધે છે તેમ શું વધે છે? વેગ વધે છે। તાપમાનમાં પણ એવું હોય છે। તાપમાનની અંદર ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે તેના ઉપર આધાર રાખે અને ઉદ્દીપકનું કામ છે વેગને વધારવાનું છે। જો તમારા શરૂઆતમાં કોઈ પણ પ્રક્રિયા તમે કરો છો ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે હોય અને એટલે પ્રક્રિયા ઝડપથી વધે છે, વધે પછી શું થાય? ધીમે ધીમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને નિપજની સાંદ્રતા વધે એટલે પ્રક્રિયાનો વેગ પહેલા ફાસ્ટ હોય પછી થોડો ધીમો પડે અને પછી અટકી જાય છે। એટલે ઇન શોર્ટ પ્રક્રિયકની સાંદ્રતા જેમ વધે તેમ પ્રક્રિયાનો વેગ વધે, પણ નિપજની સાંદ્રતા વધે તેમ પ્રક્રિયાનો વેગ ઘટે। આ શબ્દ યાદ રાખજો, નોટ પણ પાડે છે। એમાં પ્રક્રિયકની સાંદ્રતા વિશેની માહિતી આપણે ભણવી છે તો એમાં એમ પણ કહેવાય છે કે ભાઈ તમારી કોઈ પણ પ્રક્રિયાની અંદર સાંદ્રતાના સ્વરૂપમાં તમારે જ્યારે વેગને સમજવું હોય તો એના માટે વેગ નિયમ સમજવો પડે। શું સમજવું પડે? વેગ નિયમ। આ વેગ નિયમ શું છે? વેગ અચળાંક પણ આવશે, એ કેવી રીતે દર્શાવવામાં આવે છે તો એ હું તમને બતાવું। દાખલા તરીકે એક પ્રક્રિયા છે મારી પાસે, પ્રક્રિયા વેગને માત્ર પ્રક્રિયકની જ સાંદ્રતાના અનુસંધાને લેવામાં આવે। આ શબ્દ સમજાય છે? પ્રક્રિયાનો વેગમાં તમને યાદ છે કે -dr/dt + dp/dt આવું એટલે પ્રક્રિયક પણ યુઝ થતા હતા અને નિપજ પણ થતા હતા। હવે પ્રક્રિયાનો વેગ શોધવા માટેની એક અલગ મેથડમાં વેગ નિયમ એ શું કહે છે કે પ્રક્રિયા વેગને પ્રક્રિયક અને નિપજ બંને નહીં, માત્ર પ્રક્રિયકથી જ આપણે સમજવું જોઈએ અને સમજવાનું છે। અહીં a b c d આ નિપજ લખી છે આપણે, એની જગ્યાએ c c d d કહી શકો। હવે એમાં કોણ છે? આ a અને b પ્રક્રિયકના મોલ, c અને d નિપજના મોલ। a અને b, કેપિટલ A અને કેપિટલ B શું છે? પ્રક્રિયકો છે, જ્યારે કેપિટલ C અને કેપિટલ D શું છે? નિપજો છે। તો એક વસ્તુ યાદ રાખશો દોસ્તો, આ રીતે તમને પ્રક્રિયકો અને નિપજો જે પ્રાપ્ત થઈ રહી છે તે તમે આ પ્રકારે સમજી અને દર્શાવી શકશો। હવે વાત એવી આવે છે, હું જે કહેવા માંગુ છું તેમાં પ્રક્રિયા વેગ ચલે છે। સમજો, મારે આવી કોઈ પણ પ્રક્રિયાને આધારે પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો માત્ર પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાને દર્શાવવું હોય તો એ પ્રક્રિયાનો વેગ એ
પ્રક્રિયકની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે। આ યોગ્ય ઘાતાંક એટલે કોણ? x અને y તરીકે તત્વયોગમિતીય ગુણાંકો હોય અથવા ન પણ હોય। આનો શું મતલબ થાય? તમને એમ થાય કે આની આગળ a છે તો ઘાતમાં a જતો રહેવો જોઈએ, આની આગળ b છે તો ઘાતમાં b જવો જોઈએ। અહીંયા x અને y કેમ લીધા જુદા જુદા? તો દોસ્તો તત્વયોગમિતીય ગુણાંક એટલે તમારા મોલની સંખ્યા અને એ તમારી પ્રક્રિયાનો વેગ જ્યારે લખતા હોય ત્યારે ઘાતની અંદર એવું ક્યાંય નથી કે તમારા મોલ જે હોય સીધે સીધા લખી નાખવાના। હા, કેટલીક પ્રક્રિયાઓની અંદર એટલે કે હોય અથવા ન પણ હોય, કેટલીક પ્રક્રિયાઓની અંદર એના મોલ એ જ એની ઘાત બને છે। દરેક વખતે આવું થતું નથી। તો સાહેબ આવું ક્યારે થાય? ક્વેશ્ચન માર્ક થાય છે દિમાગમાં, તો એ પણ હું તમને સમજાવું છું આના ટોપિકની અંદર। પણ તમારે એટલું ધ્યાન રાખવાનું કે a અને b જે છે તે તમારા c x અને y હોઈ પણ શકે ન પણ હોઈ શકે। આર યુ રેડી? યસ। પ્રક્રિયા વેગને આપણે જનરલ લખતા હતા dr/dt અથવા તો ડેલ્ટા લખો તો ચાલે, ડેલ્ટા r/ડેલ્ટા t બરાબર પ્રક્રિયા વેગ થાય બરાબર ચલે છે હું દૂર કરું તો મારે અચળાંક મૂકવો પડે k a ની સાંદ્રતાની x ઘાત b ની સાંદ્રતાની y ઘાત। તો મારો પ્રક્રિયા વેગને આપણે જે કહેતા હતા ને ગયા વખતે ઘણા બધા સમીકરણો આપ્યા હતા ત્રીજા વિડિયોની અંદર, ચોથા વિડિયોમાં, અને એ ચોથા વિડિયોમાં આપેલા ઘણા બધા સમીકરણોમાંથી આપણે આ એક સમીકરણ લીધું અથવા તો p વાળું પણ લઈ શકો તમે। અહીંયા નિપજ તો પ્રક્રિયા કોઈ પણ ચાલશે, પણ આમાં માત્ર પ્રક્રિયક જ આધાર રાખે છે। એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી જરૂરી છે। ઓકે દોસ્તો, હવે એક શબ્દ આવે છે પ્રક્રિયા ક્રમ। હવે શબ્દ આવે છે પ્રક્રિયા ક્રમ। તો ભાઈ હું લખું છું પ્રક્રિયા વેગમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયા ક્રમ કહે છે। ભાઈ પ્રક્રિયા વેગ એટલે શું? પ્રક્રિયા વેગની અંદર રહેલા પ્રક્રિયકો a અને b ની સાંદ્રતા ચોરસ કૌંસ નો ઘાતાંક x અને y નો સરવાળો, તો આપણે લખી શકીએ પ્રક્રિયા ક્રમ બરાબર x વત્તા y। આર યુ રેડી? કુલ પ્રક્રિયા ક્રમ કહેવાય આને, જ્યાં પ્રક્રિયક એના સંદર્ભમાં, જો તમે એના સંદર્ભમાં આ પ્લસ સરવાળો કરો એટલે આખી પ્રક્રિયાનો ક્રમ મળે। પ્રક્રિયા ક્રમ શું છે, કેટલો હોઈ શકે એવું પછી કહું તમને, પણ એ એના સંદર્ભમાં s ક્રમનો છે, જ્યારે પ્રક્રિયક b ના સંદર્ભમાં y ક્રમનો છે। સમજ પડે છે? ખાલી એમ કહો કે a ના સંદર્ભમાં કયો ક્રમ, તો તમે કહેશો x ક્રમ, અને b ના સંદર્ભમાં y ક્રમ, આખી પ્રક્રિયા x + y ક્રમ। સમજ પડે છે? હવે અહીંયા એક શબ્દ વાપરું છું પ્રક્રિયા ક્રમ 0 1 2 3 પૂર્ણાંક અપૂર્ણાંક હોઈ શકે। સમજ પડે છે? અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં પણ હોઈ શકે। MCQ છે દોસ્તો, ખાસ ધ્યાન રાખીશું।
કે ભાઈ એ પૂર્ણાંક અને અપૂર્ણાંક હોઈ શકે તો કેવી રીતે આપણે કહી શકીએ? તો સાહેબ આ 0 હોય એનો મતલબ કે ઘાત 0 હોય. જો ઘાત 0 હોય તો તમે મને એમ કહી દો કે પ્રક્રિયા વેગ બરાબર કે a ની સાંદ્રતાની 0 ઘાત b ની સાંદ્રતાની 0 ઘાત. તો સાહેબ 0 ઘાત એટલે તો વેલ્યુ 0 થઈ જાય. ગાંડી પ્રજા 0 ઘાત હોય તો વેલ્યુ 1 થાય અને 1 થાય 1 ગુણ્યા 1 એટલે બરાબર કે આપણે એમ કહી શકીએ આ 0 હોય 0 ને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. 0 ને કઈ પ્રક્રિયા કહેવાય? શૂન્ય ક્રમની કહેવાય છે. અને જે માં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર. 0 ઘાત 0 એટલે 1 આ હોય જ નહીં તો પ્રક્રિયા વેગમાં પ્રક્રિયકની સાંદ્રતા ક્યાંય આવતી નથી. માટે તેને આપણે શું કહીશું? સ્વતંત્ર છે. અરે ખ્યાલ આવે છે? હા કે ના? આ શબ્દ ઉપરથી આ આટલો ટોપિક જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. વેગ નિયમના આધારે કોઈ પણ પ્રક્રિયા માટે તમે આ લખી શકશો. તમને કોઈ પણ જો નેક્સ્ટ એક્ઝામ્પલ પણ કરીશું અને એ એક્ઝામ્પલ્સની અંદર પણ તમને ખ્યાલ આવશે કે હા આ પ્રક્રિયાઓ કેવી રીતે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવામાં આવે છે તે. ચલો સમજ પડે છે દોસ્તો? આ ક્લિયર થયું? આ બેનો સરવાળો એ તમારો શું કહેવાય? પ્રક્રિયાનો ક્રમ કહેવાય. ટેક્સ્ટ બુક ખોલો તમે. કોયડો 4.3 જુઓ. પ્રક્રિયાઓ કે જેની વેગ અભિવ્યક્તિ કેટલી છે? વેગ બરાબર કે એની સાંદ્રતાની 1/2 અને b ની સાંદ્રતાની 3/2 છે. તો વેગ તે એકંદર પ્રક્રિયાનો ક્રમ શોધો. એકંદર પ્રક્રિયા ક્રમ બરાબર આ બેનો સરવાળો થાય, ઘાતનો સરવાળો થાય 4/2 એટલે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે કહેવાય. ચલો ખબર પડે છે? એ જ રીતે હું p પ્રકારનો દાખલો જોઈ આપું તમને. વેગ બરાબર કે a ની સાંદ્રતાની 3/2 અને b ની સાંદ્રતાની -1 તો પ્રક્રિયાનો ક્રમ કયો કહેવાય? તો પ્રક્રિયાનો ક્રમ લખાય 3/2 -1 તો બચે 1/2 એટલે આપણે કહીશું અર્ધ ક્રમ. અડધા ક્રમની પ્રક્રિયા પણ કહેવાય છે. તો દોસ્તો સમજ પડે છે આપણને? આ રીતે તમારે આ સવાલને સમજીને ખાસ કરવાનો. આ બહુ જ અગત્યનું છે તમારે એમસીક્યુ માટે, અથવા તો થિયરી તો નથી પૂછવાની પણ એમસીક્યુ ખાસ. આવા કોઈ પણ એક્ઝામ્પલ આપેલું હોય તો તમારા બોલ ગમે તેટલા હોય સીધા અહીંયા લખાય નહીં, કેમ કે એ વસ્તુ તમે પ્રાયોગિક રીતે નક્કી કરશો, જે હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશ. ક્લિયર છે દોસ્તો? સમજ પડી જાય? નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં, નહીતર આ કેવી રીતે ડિસાઈડ થાય તેના એક્ઝામ્પલ પણ આવે છે. કોઈ પણ એક્ઝામ હોય એની અંદર કમ્પલસરી એક ક્વેશ્ચન આમાંથી પૂછાય છે, તો જે ધ્યાન રાખીશું. થેન્ક યુ.